75 સ્પીડ ઝડપ. કોર્ટના પેરા. રેડી સ્ટાર્ટ. તેઓએ સ્વીકાર્યું છે કે ટાવર ગ્રાઉન્ડમાં 2 ક્વાર્ટર મંગરોળ તાલુકા પંચાયત પાસે છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે કે એક ક્વાર્ટર પ્રમુખ ક્વાર્ટર તરીકે ઓળખાતો હતો અને બીજો ક્વાર્ટર વિવાદિત પરિસર છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે કે વિવાદિત પરિસર તેમની માલિકીનું છે. તે દર્શાવવા માટે તેમણે કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા નથી. આ ઉપરાંત બંનેએ ફરિયાદમાં જણાવેલા વિવાદિત પરિસરના ચતુર્ભુજનો સ્વીકાર કર્યો છે. ફકરો. ઉપરોક્ત પુરાવાને ધ્યાનમાં રાખીને વિદ્વાન સુનાવણી અદાલત મંગરોળ તાલુકા પંચાયતની તરફેણમાં ગુજરાત રેસિડેન્સી રૂલ્સની કલમ 5નો સંદર્ભ લઈને રેકોર્ડ પરના પુરાવાઓનું પુનઃ મૂલ્યાંકન કર્યા પછી વિદ્વાન પ્રથમ અપીલ અદાલત દ્વારા માન્ય રાખવામાં આવેલ ચુકાદો આપવામાં અચકાણી ન હતી. ફકરો. એવું માનવામાં આવે છે કે સ્વર્ગીય જોહર ખાન મંગરોળ તાલુકા પંચાયતમાં ડ્રાઈવર તરીકે સેવા આપતા હતા અને વર્ષ 1996માં કૃષિ વિભાગ જૂનાગઢમાંથી નિવૃત્ત થયા હતા અને તેમનો પરિવાર જૂનાગઢમાં સ્થાયી થયો હતો. આમ છતાં અપીલકર્તાઓ કે જેઓ મૃતક જોહર ખાનના વારસદારો છે, તેમણે સરકારી ક્વાર્ટર ખાલી કર્યું ન હતું અને તેના પર કબજો ચાલુ રાખવામાં આવ્યો હતો. તેમનો બચાવ કે તે સાબિરનું ઘર છે અને મંગરોળ રાજ્યના ભૂતપૂર્વ શાસક દ્વારા તેમને આપવામાં આવ્યો છે તે કોઈ પુરાવાની ગેરહાજરીમાં ખોટો બની જાય છે. વિવાદિત પરિસર મૃતક જોહર ખાનને મંગરોળ તાલુકા પંચાયતમાં તેમની સેવા ભાગરૂપે આપવામાં આવ્યું હોવાથી ચોક્કસ આદેશને કારણે તેમને કબજે કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તે મૃતક જોહર ખાનની તરફેણમાં અથવા અપીલકર્તાઓની તરફેણમાં કોઈ અધિકાર, શીર્ષક અથવા હિતની રચના કરતું નથી. મૃતક જોહર ખાન વર્ષ 1996માં સેવામાંથી નિવૃત્ત થયા હોવાથી સેવા લાભના ભાગરૂપે તેમને આપવામાં આવેલ ક્વાર્ટર તેમના વારસદારો દ્વારા ખાલી કરવામાં આવવા જોઈએ. ફકરો. અપીલકર્તા વિદ્વાન વકીલની એવી પણ દલીલ હતી કે તે સરકારી પરિસર હોવાથી અધિનિયમ 1972ની કલમ 2(f) ને ધ્યાનમાં રાખીને માત્ર સક્ષમ અધિકારી જ અધિનિયમ 1972માં નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને અપીલકર્તાઓને દૂર કરી શકે છે. અધિનિયમ 1972ની કલમ 16ને ધ્યાનમાં રાખીને દીવાની અદાલત આ અધિકાર ક્ષેત્ર ધરાવતી નથી. ફકરો. શરૂઆતના રજૂઆત આકર્ષક લાગે છે, પરંતુ કાયદાની કલમ 16 વાંચીને તે જાહેર પરિસર પર અનધિકૃત કબજો હોવાના આધારે કોઈપણ વ્યક્તિને બહાર કાઢવાના સંદર્ભમાં કોઈપણ દાવો અથવા કાર્યવાહીને ધ્યાનમાં લેવા માટે દીવાની અદાલતના અધિકાર ક્ષેત્રને પ્રતિબંધિત કરે છે.